30 થી 35 ગુણી જેટલી ગુણી તણાણી છે અને એમને જે નુકસાની થઈ હોય એમનું વ્યવસ્થિત અભ્યાસ કરી અને એમને નુકસાની નહીં જાય એવા હું પગલાં લઈશ. ગઈકાલે ગુજરાતના અનેક જિલ્લાઓમાં કમોસમી વરસાદ ખાબક્યો હતો. તેને લઈને ખેડૂતો ત્રાહિમામ પોકારી ગયા હતા અને ખાસ કરીને સૌરાષ્ટ્રના જિલ્લાઓ છે ત્યાં જે વરસાદ પડ્યો અને જે ખેતરમાં ઊભો પાક હતો તેને ભારે નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. આ ઉપરાંત જે માર્કેટિંગ યાર્ડ છે તેમાં પણ અનેક પાક પલળી ગયો હોવાથી ખેડૂતો અને માર્કેટિંગ યાર્ડના જે ચેરમેન છે તેમણે પણ ચિંતા વ્યક્ત કરી છે. નમસ્કાર, હું સમ્રાટ અને તમે જોઈ રહ્યા છો ચક્રવાત ન્યૂઝ. આ કમોસમી વરસાદ બાદ રાજકોટથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે કે રાજકોટ માર્કેટિંગ યાર્ડના ચેરમેન જયેશ બોગરાએ એવું જણાવ્યું કે કમોસમી વરસાદ અને વાવાઝોડા જેવી સ્થિતિને કારણે જે માર્કેટિંગ યાર્ડમાં મગફળી રાખવામાં આવી હતી એ મગફળીના લગભગ 20 થી 25 જે ગુણ હતી એમાં ભારે નુકસાન થયું છે અને બધું પાણી ત્યાં આવવાના કારણે જે મગફળીની જે ગુણો છે તે તણાઈ ગઈ હતી. આ બાબતે માર્કેટિંગ યાર્ડના ચેરમેને શું કહ્યું ચાલો જાણીએ. ગઈકાલે કમોસમી વરસાદની આગાહીને ધ્યાનમાં રાખી અને અમે પ્રી પ્લાનિંગ પગલાં લીધેલા. એમાં ઓપનમાં ગ્રાઉન્ડમાં ઉતરતી જણસીઓની આવક છેલ્લા 4 દિવસથી સદંતર બંધ હતી. અમારી પાસે જેટલા શેડની વ્યવસ્થા છે એ વ્યવસ્થામાં જેટલો જણસીઓ ઉતરતા એ બધી જણસીઓ અમે બધા શેડમાં ઉતારેલી. હરરાજી કાલે પણ ચાલુ હતી, આજે પણ થઈ છે. તેમ છતાં મોટા શેડમાં એક મગફળીનો ઢગલો એક જ ખેડૂતનો માલ હતો અને એ ઢગલો પણ આ શેડમાં ઉતાર્યો હતો. પણ વધુ વરસાદ અને તોફાન પવન સાથે વરસાદ આવવાના કારણે પાણીનો પ્રવાહ આ સેવાળે ઢગલો હતો એટલે પાણીનો આખા યાર્ડનો પાણીનો પ્રવાહ ત્યાંથી પસાર થતો હોય અને પાણીના પ્રવાહ વધવાને કારણે આ ખેડૂતની મગફળી થોડીક તણાણી. અંદાજે પરફેક્ટ હું તમને નહીં કહી શકું પણ 30 થી 35 ગુણી જેટલી ગુણી તણાણી છે અને એમને જે નુકસાની થઈ હોય એમનું વ્યવસ્થિત અભ્યાસ કરી અને એમને નુકસાની નહીં જાય એવા હું પગલાં લઈશ. ખાસ શું કહેશો કે જે ડોગ ને પ્લેટફોર્મની જે વ્યવસ્થા અત્યારે તો છે પણ હજુ પણ હોવી જોઈએ તેવી એક અત્યારે માંગ ઉઠી રહી છે, શું કહેશો? જેટલી મારી પાસે જગ્યા છે એ જગ્યામાં વધુમાં વધુ ડોમની વ્યવસ્થા થાય એવા અમે સત્તાધીશોએ નિર્ણય લીધેલો જ છે. એક રૂમ હવે અમે ભવિષ્યમાં ટૂંકા ટાઈમમાં જ બનાવવાના છે. એ પણ આ બનાવ્યો તો એવડો 10 થી 12 વીઘા જેવડો વિસ્તારમાં ડૂમમાં બનાવવાના છીએ. એટલે ખેડૂતોની જણસીઓ જ અમે ડૂમની નીચે ઉતરે એવી વ્યવસ્થા કરવાના છીએ. ગુજરાતમાં સૌરાષ્ટ્ર એક ખેતી પ્રધાન વિસ્તાર માનવામાં આવે છે અને પહેલેથી જ આ ખેડૂતોની કમર તૂટેલી હાલતમાં છે અને તેમાં પણ પડ્યા પર પાટું જેવી સ્થિતિ સર્જાઈ છે. અચાનકથી કમોસમી વરસાદ આવતા અને વાવાઝોડા જેવી સ્થિતિ સર્જાતા જે ખેતરમાં પાક ઉભેલો હતો તેને મોટું નુકસાન થયું છે. ખેડૂતો પણ ચિંતા વ્યક્ત કરી રહ્યા છે કે જે મોઢે આવવાનો કોડિયો હતો એ હવે અમારાથી છીનવાઈ ગયો છે. ખાસ જે અમરેલી, જુનાગઢ, ભાવનગર સાઈડના જે ગીરના જે વિસ્તારો છે ત્યાં પણ જે કેરી પાકવાની જે મોસમ આવી રહી છે ત્યારે કેરીમાં પણ આ વરસાદને કારણે ભારે નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. જેના કેરીના જે મોર હતા એ પણ ખરી ગયા છે અને જે આગોતરી પાછોતરી જે કેરી હતી એમાં પણ ભારે નુકસાન થયું છે. આ બાબતે તમારું શું માનવું છે? કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી જણાવજો. નમસ્કાર.